નમસ્કાર મિત્રો. તો મિત્રો આરટીઆઈના એડમિશન માટેનો પ્રથમ રાઉન્ડ છે કાલે જ જાહેર કરવામાં આવ્યો હતો. તો ઘણા બધા વાલી મિત્રો એવા છે કે તેમના બાળકોને છે એ પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળી ગયું છે અને ઘણા બધા મિત્રોના બાળકો હજી રહી ગયેલા છે. તો હવે પ્રથમ રાઉન્ડના અંતે છે એ જેમને એડમિશન મળી ગયું હોય તેમણે હવે આગળ શું પ્રોસેસ કરવાની રહેશે તેમની માહિતી, ને જેમના બાળકોને છે એ પ્રથમ રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું તો હવે એમણે આગળ શું કરવું, બીજો રાઉન્ડ છે એ ક્યારે બહાર પડશે, બીજા રાઉન્ડ પહેલાં તમે સ્કૂલ છે એ ઉમેરી શકશો, અને પ્રથમ રાઉન્ડમાં જેમને એડમિશન મળ્યું હોય તો તેમને સ્કૂલ ચેન્જ કરવી હોય, તેવા તમામ પ્રશ્નોના જવાબ છે એ આજના વિડીયોમાં આપવાનો છું. એની પહેલાં અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી એડમિશનને લગતી સંપૂર્ણ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તો આપણે જેને એડમિશન મળી ગયું છે તો તેમણે હવે આગળ શું પ્રોસેસ કરવાની છે તેમની વાત કરીએ. તો તેમણે સૌપ્રથમ તો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને જે કોઈ પણ શાળામાં પોતાના બાળકને એડમિશન મળ્યું હોય તે શાળામાં જઈ અને 8/5/2025 સુધીમાં છે એ તેમણે એડમિશન મેળવી લેવાનું રહેશે. જો ત્યાં સુધીમાં તમે એડમિશન નહીં લો તો તમારા બાળકનું એડમિશન છે એ રદ કરવામાં આવશે અને ત્યાર પછી બીજા રાઉન્ડમાં છે એ તેની જગ્યાએ કોઈ બીજા બાળકને ત્યાં એડમિશન આપવામાં આવશે. હવે જેમને એડમિશન નથી મળ્યું તેમણે આગળ શું કરવું? તો જેમને પણ એડમિશન નથી મળ્યું તો તેમણે છે બીજો રાઉન્ડ પડે તેની રાહ જોવાની રહેશે. આ પ્રથમ રાઉન્ડની પ્રોસેસ છે એ 8/5/2025 સુધી શરૂ રહેશે. ત્યારબાદ છે એ તમને સ્કૂલમાં છે વધારો કરવા માટેનો સમય આપવામાં આવશે. એટલે કે તમે જો એક જ સ્કૂલ પસંદ કરી હોય તો તમારા 100 કિલોમીટરના વિસ્તારમાં બીજી 4-5 સ્કૂલ હોય તો તેમાં તમે સુધારો કરી શકો છો. તે સુધારો કર્યા બાદ બીજો રાઉન્ડ છે એ બહાર પાડવામાં આવશે. ત્યારબાદ હવે ઘણા બધા મિત્રોનો એ પણ પ્રશ્ન છે કે અમારા બાળકને પ્રથમ જે રાઉન્ડમાં સ્કૂલમાં એડમિશન મળ્યું છે એ સ્કૂલ અમને ગમતી નથી અને અમારે સ્કૂલ ચેન્જ કરવી છે, અથવા અમે અત્યારે એડમિશન ન લઈએ તો બીજા રાઉન્ડમાં અમારો વારો આવે કે નહીં. તો તમને જે સ્કૂલમાં એડમિશન મળ્યું હોય તે સ્કૂલમાં જઈ અને અત્યારે તમારે એડમિશન લેવું ફરજિયાત છે. જો તમે અત્યારે એડમિશન નહીં લો તો આવતા રાઉન્ડમાં છે તમારા બાળકને કોઈપણ સ્કૂલમાં એડમિશન નહીં મળે અને તેમની જગ્યાએ છે બીજા બાળકોને એડમિશન આપવામાં આવશે. હવે ઘણા બધા વાલી મિત્રોનો એ પણ પ્રશ્ન હોય છે કે જ્યારે અમારા બાળકનું અમે એડમિશન લેવા જઈએ તો સ્કૂલવાળા અમારી પાસેથી પૈસા માગે છે. તો કોઈપણ પ્રકારના પૈસા તમારે અહીંયા સ્કૂલવાળાને દેવાના થતા નથી. સરકાર છે એ તમારા થકી છે એ સ્કૂલમાં છે એ તમારા બાળકની ફ્રી ભરતી હોય છે. તેમ છતાં જો કોઈ સ્કૂલવાળા તમારી પાસે પૈસા માગે તો તમે જિલ્લા શિક્ષણ અધિકારીને છે એ ફરિયાદ કરી શકો છો. આપણી ટેલિગ્રામ ચેનલમાં છે એ બધા જ જિલ્લા વાઇઝ છે એ શિક્ષણ અધિકારીના નંબર આપેલા છે, તો તેમાં તમે કોલ કરી અને તેમની ફરિયાદ નોંધાવી શકો છો. તો આવી રીતે તમારે તેની ફરિયાદ કરવાની રહેશે. ટેલિગ્રામ ચેનલની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો આને લગતા બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તેમનો જવાબ ત્યાં આપી દઈશું. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી એડમિશનને લગતી સંપૂર્ણ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે.